હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે આવી ગઈ છું એક નવા વ્લોગમાં, નવી સવાર સાથે. આજે થઈ ગયો છે બુધવાર, વેનસડે, એન્ડ અત્યારે હાલમાં વાગી ગયા છે 10:30 સવારના. એન્ડ જસ્ટ હાલ જ જોબેથી ઘરે આવી છું. 5:30 જોબે ગઈ હતી, 5:30 થી 10:30. સો એટલી જોબ કરીને આવી છું. હવે પતી ગયું આખો દિવસ. ખાલી ઘરનું જ કામ કરવાનું અને આરામ કરવાનો, દેટ્સ ઇટ. સો સવારે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈને જઈ હતી. એન્ડ હવે તમને બતાવું કે અમારું ઘર છે ને બહુ સૂનું સૂનું થઈ ગયું. બધા લોકોનું વેકેશન પતી ગયું એટલે બધા સૌના ઘરે જતા રહ્યા છે. ગઈકાલે જ હજુ તો દુર્ગા ગઈ, એની ક્લિપ પણ હું મૂકીશ. સો યસ, ઘરમાં હુંનું હટ થઈ ગયું, કેમ કે છોકરો અઠવાડિયાથી હતો ને એટલે આમ ઘરમાં આમ શું કહેવાય, અવાજવાળું હર્યું ભર્યું ને એવું બધું લાગતું. પણ હવે હાબદું સૂનું થઈ ગયું. ચલો એકવાર તમને બતાવી દઉં મારું સામ સૂનું ઘર. તો સૌથી પહેલાં છે ને આપણે દર્શન કરીશું. જય માતાજી, જય ગોગા બાપા, જય સદીમાં, જય વારાઈમાં, જય શ્રી કૃષ્ણ. સો ચલો તમને બતાવું મારા ઘરમાં. આજે તમને આજના વ્લોગમાં તો બિલકુલ બી અવાજ નહીં સાંભળવા મળે, કોઈનોય નહીં. જોવાવાળાને પણ સૂનું લાગશે. યુઝ્યુઅલી છે ને છેલ્લા રૂમમાં કલાબલ થતું હોય, પણ આજે તો બધું એમના એમ છે સૂનું. 2-3 દિવસ સુધી બધા મિસ થશે, પછી રૂટીનમાં લાગી જઈશું ને કામમાં, એટલે પછી નહીં થાય. તો જુઓ બધું આમના આમ જ છે. નેતરા રૂમમાં તો ક્યાં આવે તમને ખબર ને, બધું જેમ તેમ જ પડ્યું હોય, છોકરા રમતા હોય એટલે. આજે તો કશું જ હોય નહીં. તો આજે તો ક્લિનિંગ ને એવું કરીશું. અંકિત નાવા ગયો છો. છોકરોને છેલ્લા રૂમમાં હોય અને આ રૂમમાં હોય, દેટ્સ ઇટ. બીજે ક્યાંય એ લોકો ના હોય. તો આ રૂમમાં બી બધું સૂનું, સાવ સૂનું હટ થઈ ગયું. હુનું હટ ગુજરાતીમાં. તો યસ, અહીંયા બી આજે ક્લિનિંગ કરીશું. બધી ચાદરોને એવું ધોવા નાખવાનું છે, કેમ કે છોકરો રમતો હતો, કૂદમ કૂદ કરતો હતો, એટલે થોડી ઘણી ધોઈ નાખીએ. અહીંયા બી બધું મસ્ત એવું આડવરું પડ્યું તો બધું લઈ લીધું. ગઈકાલે મેં ક્લિનિંગ ખાસી એવી કરી. ગઈકાલના વાસણ જો રાતના જ કેટલા બધા ભરાવાના. અહીંયા આગળ છે ને સવારે હું નાસ્તો લઈ ગઈ હતી સ્ટોરે ખાવા માટે. પેલા પોહા છે જે મેં ચેવડો બનાવ્યો ને પહેલા દિવસે, એ રહ્યો. ડબ્બો ખોલીને એટલે મસ્ત સ્મેલ આવવા લાગે પૌવાની. એન્ડ આજે બહુ દિવસ પછી શું કહેવાય, માઇક લગાવીને વિડીયો બનાવું છું. અત્યાર સુધી માઇકના ઠેકાણા નહોતા, મૂકી દીધું હતું એક સાઈડમાં, કેમ કે વારે ઘડીએ ભરાવાનું કાઢવાનું. પણ આજથી માઇક લગાવેલું જ હશે. અહીંયા આગળ શું કહેવાય, રવિ ઊંઘી ગયા છો. એમને આજે ન્યૂયોર્ક જવાનું હો. બહારનું વાતાવરણ જુઓ, મસ્ત પવન આવી જાય. વરસાદ આવીને ગયેલો, પોતું કર્યું હતું ને તો આવી રીતે બધું અહીંયા ડોલને એવું બધું ઊંધું પાડ્યું હતું, પોતું ને એવું. જો હરિયાળી હરિયાળી. અહીંયા ગાડી પડી છે, આ બાજુમાં નિશાન, પેલી બાજુમાં અમારા સ્ટોરમાં જે ભૂરી કામ કરે છે ને એની કાર પડી. બાકી અમારા ઘરે કોઈક આવે ને, મહેમાન આવે કે બીજું કોઈ બી, એની કાર આવી રીતે પાછળ જ પડી હોય, આગળ કોઈની ના પડી હોય. તો યસ, આ બધું ભીનું ભીનું છે. ગાર્બેજ ને એવું બધું નાખવાઈ જવાનું હો. આ બધા હેન્ડલ તૂટી ગયો ને તે આ આવી ગયું હાથમાં. હવે છે ને 10:30 થઈ ગયા છે. સો જમવાનું બનાવીશ. ચાનો ટાઈમ તો ચા દુર્ગા હોત ને તો ચા મૂકી દે, પણ આજે તો કોઈ મૂકવાવાળું બી નહીં. હું તો 10:30 આવી. હવે શું ચા પીવાનો. તો હવે રસોઈની તૈયારી કરીશું. રસોઈમાં શું બનાવવાનું છે હજુ કંઈ નક્કી કર્યું નહીં, પણ જે હશે તમને કહીશ. સૌથી પહેલાં તો હું થોડીક વાર બેસું, આરામ કરું, કેમ કે જસ્ટ 10:30 જ ઉપર આવી છું અને વ્લોગ ચાલુ કર્યો. સો ચલો મળીએ ગાઈસ લંચ બનાવવાના ટાઈમે. જો ગાઈસ, આજે છે ને થઈ ગયો મંગળવાર અને આજે દુર્ગાને લોકો ઘરે જાય છે. અત્યારે હાલમાં વાગ્યા 11 સવારના. અમે લોકો
રવિ હાફમાં જશે, ત્યાંથી જીતુ કુમાર હાફમાં આવશે. અહીંયાથી 3 કલાક જઈશું ને ત્યાંથી એરિયા 6 કલાક આવશે. તો હું રવિ 2 જણા જઈએ ને એમને 20 પોટલા ભરી દીધા. સાનુ તું ફરી ક્યારે આવીશ? ક્યારે આવીશ? નેક્સ્ટ યર આવશો? 10 months 10 months પછી આવવાનું. ચલો ગોઠવાઈ જાઓ. પેલી કાર સીટો લીધી? કાર સીટ ઓહો એ નહીં પેલી રહી. અમે લોકો અહીંયા મેનમાં આવી ગયા છીએ મૂકવા માટે અમારી ગાડી, બાજુમાં દુર્ગા એમની ગાડી. આ 2 છોકરા ગોઠવાઈ જાય એમની ગાડીમાં. આવજો જવાનું ઘરે. યસ કરશે લોકો કરશે. ના નહીં લાગી અમારું તો વધુ નહીં. તમે ના જો બસ કા પોટલા ભરી દીધા દુર્ગા. અહીંયાથી 6 કલાક એમનું ઘર. આ લોકેશને મૂકવા આવ્યા છીએ એમના. જો ગાઈસ અમે લોકો છે ને અહીંયા મેનનું કેપિટલ અગસ્તામાં આવ્યા હતા દુર્ગાની લોકોને મૂકવા માટે. હવે લોકો અહીંયાથી કેનેડા જશે બાય કાર. સો કુમાર આવી ગયા હતા લેવા. એમની કાર પેલી ઊભી જુઓ સામે ગેસ પંપે અધર સાઈડ. હવે અમે લોકો ઘરે જઈએ છીએ. અમારે અહીંયાથી શું કહેવાય 3 કલાક છે આર્યું અગસ્તા મેઇન. સો 5:30 ઘરે પહોંચવાનું બતાવો. શાંતિથી પહોંચી જઈશું. જો અત્યારે હાલમાં છે ને 12:30 વાગી ગયા. મેં આઈ થિંક 11:30 પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી હતી. તો તમને બતાવી દઉં કે શું બનાવ્યું છે મેં. સબ્જી બનાવીને રેડી કરીને કમ્પ્લીટ કોથમીર મસ્ત ધોઈ સમારીને નાખી દીધી. વરાળ નીકળી જાય છે સબ્જીમાંથી. સેવ ટમેટોનું શાક બનાવ્યું. આરે જાડી સેવ નાખી અમે જે ઇન્ડિયાથી આવી હતી રહી. મસ્ત શાક બનાવીને રેડી કરી નાખ્યું. આ બાજુમાં તો જુઓ જુવારનો લોટ રેડી કરી નાખ્યો. દેખો કમ્પ્લીટ. એને ખાલી શું કહેવાય વરાળથી બફવા માટે મૂક્યો. ગેસ ઉપર નહીં મૂક્યો, સાઈડમાં જ એમને જ મૂકી દીધો. એન્ડ હવે છે ને સાહિલ જેટલી રોટલીનો લોટ બાંધીશ. અમારો 3નો તો થઈ ગયો છે આમાં. એટલે હવે બાંધીશ એટલે પછી એનો લોટ ત્યાં સુધી મસ્ત થઈ જાય ત્યાં સુધી છે ને જુવાની રોટલી બનાવીને અમે લોકો ખાવા બેસી જઈશું. બહાર મસ્ત એવો પવન આવ્યો જુઓ જબ્બર. હા ને મસ્ત પવન આવી જાય હે ને. બાકી જોઈ લો આમ મને તો એવું લાગે ખેતરમાં આવી જયું હું. અમારા આશ્વીનો ફોન ચાલુ હતો. હાલ જ ફોન પત્યો એનો. પત્યો નહીં એ કાપી નાખો ફોન. એના હાથમાં આવો ને એટલે પતી ગયું ભાઈ. રવિ ઓફિસમાં બેઠા એમનું કામકાજ કરી. અંકિત નીચે જતો રહ્યો ઓલરેડી. સો ચલો ગાઈસ રોટલીનો લોટ બાંધીએ પછી ભરાઈશું વાસણ તો મોડા. ત્યાં સુધી મળીએ. અંકિત ખાવા આવી ગયો છે. અમે 3 જણા જમવા બેસી ગયા. સેવ ટમેટોનું શાક જોડે છે જુવાની રોટલી અમારા બંનેની. બાજુમાં સાહેલની ઘઉંની રોટલી. પેલી બાજુમાં અમારો કાર્ટૂન ચાલી રહ્યું. હું અંકિત બે ખાતે કાર્ટૂન જોઈએ. અને અંકિત આજે ને આ પીવા જુઓ કોક છાશ પીવાળી છાશ નવા ટાઈપની. અને આ બધું લઈને બેસી જોઈએ. ચલો ખાવા માટે. મેં અંદર એક્સ્ટ્રા સેવ નાખીએ. મળીએ ગાઈસ ખાઈ પીને કોમના ટાઈમે. જમવાનું બધું પતી ગયું. કામકાજ બાકી છે ઓનલી. શાક આટલું શાક વધ્યું એટલું કાઢી લઈશું. આ બાજુમાં વાસણ ઘસવા માટે તો જો આટલા જ છે બસ. બહુ ઓછા વાસણ આજે એટલા બધા થયા નહીં કેમ કે શાક રોટલી જ બનાવી હતું. અહીંયા આગળ નીચેથી બધું ક્લિયર આઉટ થઈ ગયું. બધું ક્લીન કરી નાખ્યું. આઈ થિંક અંકિતે ઓર સાહિલે કર્યું છે. મને એટલો બધો આઈડિયા નહીં કેમ કે હું રૂમમાં હતી એ વખત. અહીંયા આગળ
મેં આર્યું કાઢીને મૂક્યું. જો કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો છે, જેની હું આઈસ્ક્રીમ બનાવીશ. અને છે ને રવિ ન્યૂયોર્ક જવા માટે નીકળી ગયા. એરિયા આઈ થિંક કઈ કાર લઈને ગયા મને આઈડિયા નહીં. આઈ થિંક નિશાન લઈને જવાનું કહેતા હતા, તો નિશાન લઈને જ ગયા છે. પણ એકવાર જોઈ લઈએ, અહીંયાથી બારીમાંથી દેખાશે. જો રેન્જ રોવર તો ઘરે જ પડ્યા, લઈ નિશાન કાર લઈને ગયા બ્લેક કલરની. તો હવે કામકાજને એવું કરીશું. એના પહેલાં હું દૂધ ને એવું બધું ઉકાળવા મૂકું. થોડીક જ બનાવીશ, બહુ ઓછી ક્વોન્ટિટીમાં, ખાલી જોવા માટે કે કેવી બને ને કેવી નહીં. કેમ કે મને તો એટલું બધું કંઈ શું કહેવાય પરફેક્ટ નથી ભાવતું. પણ આ તો બસ જોવા માટે બનાવી કે કેવી બને, ભાવે છે કે નથી ભાવતી. સો ચલો એર્યું હું બનાવું. એન્ડ થોડું ઘણું કામ બી કરીશું આજે ઘરમાં, થોડી ઘણી ક્લિનિંગ બી કરીશું. સો કામકાજ કરીએ પછી મળીએ. એન્ડ અત્યારમાં બહાર વરસાદ નહીં, સ્ટોપ થઈ ગયો, પણ આખું વીક વરસાદ બતાવો. ફાઇનલી આઈસ્ક્રીમ માટેનું જે સ્ટફિંગ છે એ બધું રેડી કરી નાખ્યું. મસ્ત દેખો નીચે રહ્યું છે, ઉપરથી મેં આવી રીતનું સ્પ્રિંકલ કર્યું બહુ બધું. શું કહેવાય પેલું પિસ્તા, કાજુ અને દ્રાક્ષ આવી રીતની ચોપ કરીને મસ્ત કંઈક કર્યું છે ઉપરથી ગાર્નિશિંગ. પણ અંદર બી મેં નાખ્યું, એની અંદર બ્રેડ નાખી હતી. જે જો અમે બ્રેડનું આજુબાજુનું ઉખાડી લીધું હો, ખાલી અંદરનું જે પેલું વ્હાઈટ વ્હાઈટ આવે ને એરું જ રાખ્યું હતું. એમાં કેસર બી નાખ્યું હો. જો આટલું કેસર છે. અમારા ઘરમાં કેસર યુઝ નહીં થતું, અમે યુઝ જ નહીં કરતા. આ નાખ્યું બસ. અને આમાં ડ્રાયફ્રૂટ્સ છે બધા મિક્સઅપમાં, કેમ કે સમટાઈમ હું પાવડર બનાવીને પીવું છું. સો મેં બધા મિક્સમાં રાખ્યા. હવે છે ને આ ડબ્બામાં સેટ કરી દીધું. જો ગાળું ગાળું મસ્ત. મેં આ રહ્યું ચાખી બી લીધું. અને અંદર છે ને 3 ટેબલ સ્પૂન શું કહેવાય પેલું શુગર નાખીએ. એન્ડ જાડું જાડું બનાવ્યું મસ્ત ગાળું ગાળું. પેલું શું કહેવાય બ્રેડ નાખીને એના લીધે મસ્ત ટેક્સચર આવી ગયું. હવે આને ઢાંકી દઈશ, ફ્રીઝરમાં મૂકી દઈશ. અને કમ્પ્લીટ થાય ઠરો એટલે તમને બતાવું કે કેવું બન્યું. કેમ કે મેં બી પહેલી વાર ટ્રાય કર્યું. સારું બને તો એ બતાવીશ, નહીં બને તો બી બતાવીશ. કેમ કે હું તો કંઈ આવડતું નહીં એટલું બધું જાજુ. ચલો મૂકી દઈએ. જો મૂકી દીધું કમ્પ્લીટ આવી રીતનું સીધું. હવે આને વાખી દઈએ, આને બી વાખી દઈશું. હવે મસ્ત ઠરે ને એની રાહ જોઈશ કે ક્યારે ઠરી જાય ને હું ખાઉં. મેં અહીંયા ટી શર્ટ ચેન્જ કરી, જો દેખાતી હશે. ઓકે હવે કામકાજ કરીશું. આમાં બનાવ્યું હતું સ્ટફિંગ. જો મેં ચાખ્યું મસ્ત લાગતું હતું, રબડી જેવું લાગતું હતું. કામકાજ કરીએ. વાસણ ઘસી દીધા છે, મસ્ત કામકાજ પતાવી દીધું. કિચનનું પ્લેટફોર્મ એકદમ ક્લીન કમ્પ્લીટ કરી નાખ્યું છે, કશું જ બાકી નહીં. આજે તો બરાબર ઘસ્યું બધી વસ્તુ લઈને. જોઈ લો તમને એકવાર બતાવું મસ્ત. એન્ડ અહીંયા જે બી પેલા બંને પાથરેલા હતા ને એ બંને ધોવા નાખી દીધા. વાસણ આવી રીતે કંઈક સેટઅપ કરી લીધા છે. પેલા મોટા ટોકરમાં ભર્યા, અહીંયા આગળ પાંજરામાં ભર્યા છે. બાકી આ તો બીજો બધો સામાન. બીજી વસ્તુ બતાવું. જો અહીંયા આગળ બધું મસ્ત એટલું ઘસીને આજે આવ્યું જબ્બર ઘસ્યું કમ્પ્લીટ 2 થી 3 વખત. અહીંયા આગળ રાતની તૈયારી શું કહેવાય કરીને મૂકું. હવે તો કેવું પલળી જાય. રાત પડતા 8 વાગે રસોઈ બનાવીશું તો 9 વાગે તો ડન થઈ જશે. સો આજે હું બનાવીશ વેજીટેબલ ઢોકળા મિક્સ દાળના. તો મેં આ દાળનું માપ ને કઈ રીતે લીધું તમને કહી દઉં, કેમ કે સમટાઈમ કમેન્ટ આવે એટલે બેટર છે કે પહેલાંથી જ કહી દઉં. સો જો અમારે 4 જણા માટે છે ને હું 4.5 વાટકી યુઝ કરું છું. આ રહી કંઈ બી ચોખા દાળ બધું મિક્સમાં જ લઉં. તો આમાં છે ને ચોખાનું પ્રમાણ વધારે રાખ્યું, બીજું બધું ઓછું રાખ્યું. અત્યારે હાલમાં મેં 3.5 વાટકી લીધેલું, કેમ કે અમે 3 જણા છીએ. એન્ડ થોડું ઘણું એક્સ્ટ્રા રાખ્યું ઉપરથી, કેમ કે આવતીકાલે ખાવા થાય. સો જુઓ તમને બતાવું. આ રહી વાટકી છે સ્ટીલની, જેનું માપ હું બધામાં યુઝ કરું. આ વાટકી ઓકે મૂકી દઉં. હવે છે ને આ દાળને 2 થી 3 વખત મસ્ત બરાબર ધોઈ દઉં. એન્ડ પલાળીને પછી સાઈડમાં મૂકી દઈશ. કિચનનું ઉપરનું જે બી કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ડ જોડે જોડે મેં છે ને વાસણ ઘસી દઈને તો જોડે
જે બી છેલ્લા રૂમની, અમારા રૂમની એન્ડ અંકિતના રૂમની, બધા રૂમની જે બી શું કહેવાય ચાદરો હતી, બેડશીટો એ બધી ધોવા નાખીએ અને જોડે એક બ્લેન્કેટ નાખ્યો કેમ કે જગ્યા હતી એટલે. સો યસ, આજે બધી બેડશીટો ધોવાઈ જશે. ઓલરેડી કામકાજ ચાલુ જ છે એનું બી. ચલો તમને બતાવું. જો અહીંયાથી કાઢી લીધી, પછી છેલ્લા રૂમનું બી બતાવું. બહુ હુનું લાગે હો ગાઈ, સાચે તો જબ્બર હુનું લાગે મને. જો આ બધું કાઢીને મૂકી દીધું. હવે ધીમે ધીમે બ્લેન્કેટો બી ધોઈશ. બાકી ઓસિંકાના કવર બવર બધું કાઢીને ધોવા નાખી દીધું. એટલે હવે જે બી એક્સ્ટ્રા બ્લેન્કેટ હતા ને એ ધોઈને પછી મૂકી દઈશ બધા પાછા, તો નેક્સ્ટ ટાઈમ કામમાં આવે. જો ઓકે, 29 મિનિટ બાકી હો. આ બાજુમાંથી બી કાઢી દીધી અમે અમારા રૂમની. ધીમે ધીમે હવે કામકાજ કરીશું. જો છો અમારા રૂમની બારીના બહારનો વ્યૂ આવો દેખાય છે કંઈક. રેન્જ રોવર પડીએ નીચે. હવે દાળને હું પલાળીશ. 6:15 થઈ ગયા. અહીંયા આગળ મેં છે ને વરિયાળીનો શરબત બનાવ્યો. આ બાજુમાં વિડીયો ચાલે મારો. અહીંયા આગળ અંકિત આવ્યો ઘરે, એને ભૂખ લાગી હતી તો એનો શું બનાવ્યું હતું? ચણા ચોર. મજા આવી એમ ખાવાની. ચણા ચોર કહેવાય? ચોર. જો એને બધું નાખ્યું તે કોથમીર નાખી દે. એને જાતે બનાવ્યું. શું નાખ્યું? ડુંગળી ટામેટું લીંબુ, બસ એટલું જ નાખ્યું. મેથી ના આવે, કોથમીર આવે. અને એને કીધું કે ક્લીન કરીને જજે આટલામાં, કેમ કે મેં ઘસીને મસ્ત ક્લીન કરીને સૂકવી નાખ્યું હતું અને એને હોય એવું ને એવું કરી નાખ્યું પાઉં. આ બાજુમાં જો આ પલાળી મૂકી દીધું, પલળી ગયું થોડું થોડું એવું. નીચે લઈ જાય હવે. ચમ સાહિલ ઘેર આવવાનો અત્યારે? એનો તબિયત થોડીક જેવું શરદી ને એવું થયું ને થોડુંક મજા નહીં આવતી, ફીલ થોડીક આમ ઓકે, વાંધો નહીં. અમે તને 6:15 તો થયા, 7 વાગે તો એનો ટાઈમ ઓવર થઈ જાય જોબનો, એટલે ઘેર આવીને આરામ કરશે થોડીક વાર. હા, આજે તો આપણે 3 જણને જ ખાવાનું, ખબર હે? રવિ ગયા બહાર. જોઈને કેવું કર્યું આટલા. ખાજે કેવું લાગે? રેસીપી જોઈને બનાવવાનું. આવું બધું શું ભાવને તો ના ભાવે. આ બધું અમે ઇન્ડિયા ખાતા, અમુક ટાઈમ બાજતા હતા. એટલે અમુક એનો ટાઈમિંગ હોય તો જ ભાવો. ભાવે એવું નહીં કે ના ભાવે. ઇન્ડિયામાં લોકો આવું ખબર ને ચો મળે, પણ હવે બધા તો હોતા હતા ભાઈ કે ચો મળે. પેલો ભાઈ આવે ને ભરાઈને ત્રાજો, લાકડી ભરાઈને પછી મૂકીને બનાવે, મસ્ત ટેસ્ટી લાગે. બધું મસાલા બધું નાખી. ચલો ગાઈસ, હું તો આજે ઊંઘી તો નથી પણ ખાલી આરામ કરું છું. આડી પડ્યું અહીંયા આગળ, આટલા અહીંયા રગમાં જ. સરસ મજાનો દીવો થઈ ગયો છે ઘરમાં. ગોગા મહારાજનો દીવો કરી નાખ્યો છે. મેં જ ઘરમાં દીવાબત્તી કરી, પણ આ તો તમને દર્શન કરાવી દઉં છું. જય ગોગા બાપા, જય માતાજી. માતાજીનો દીવો થઈ ગયેલો છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા આગળ ટેબ્લેટમાં આરતી ચાલુ હતી, અત્યારે હાલમાં એડ આવી, પણ મેં ધીમું રાખ્યું. આ બાજુમાં તમને બતાવી દઉં એકવાર. પેલું ડ્રાયર ચાલુ રહ્યું દેખાય? જો આ ડ્રાયર ચાલુ, 3 મિનિટ બાકી. એમાં બ્લેન્કેટ નાખ્યો તો યસ, બ્લેન્કેટ નાખી દીધો છે. બહાર નખાયો નહોતો કેમ કે આખો દિવસ વરસાદ જેવું જ હતું.
વરસાદ આવો બંધ થઈ જાય, આવો બંધ થઈ જાય. બાકી જે 5 બેડશીટો હતી એ બાથરૂમના પેલું કર્ટનની જે પેલી પાઇપ આવે ને એના ઉપર નાખી છે. સો સવાર પડતા પડતા મસ્ત સુકાઈ જશે. 3 અમારા બાથરૂમમાં, 2 આ બાજુના બાથરૂમમાં નાખી છે. પછી ઓસિંકાના કવર તો હું ગમે ત્યાં સૂકવી નાખીશ. તો સવાર પડતા પડતા બધું કમ્પ્લીટ થઈ જશે. આવતીકાલે બીજા બ્લેન્કેટો ધોઈશું. અહીંયા આગળ તમને બતાવી દઉં તો ડિનરની તૈયારી ચાલુ થઈ ગઈ છે ધૂમધામથી. ઓકે, જુઓ બેટર બનાવીને રેડી કરી નાખ્યું. સરસ મસ્ત એવું પીસી લીધું. ઓકે, આ બધું અંદર નાખવાનું જે બી એ બધું કાઢીને નાખ્યું. અહીંયા કાઢીને મૂક્યું અત્યારે હાલમાં. હવે બધું મસ્ત એવું ચોપ કરીને આમાં નાખી દઈશ, બેટર બનાવી દઈશ મસ્ત એવું. પછી ચા મૂકી દઈએ અને એક બાજુમાં ઢોકળા બફાય. તો યસ, એ બધું ઢોકળા બફાય ને ત્યાં સુધી હું આ વાસણ બધા ઠેકાણા કરી નાખું. એન્ડ સાહિલ ઘરે આવીને સૂઈ ગયો હતો કેમ કે એને આઈ થિંક ગળું ને એવું બળે છે, શરદી ને એવું થઈ ગયું. આઈ થિંક એને સારું નથી. એટલે આઈ થિંક આ તો 6:30 સમથિંગ, 6:15 યા એવા ટાઈમિંગે આવી ગયો હતો. એની જોબ 7 વાગે પતી જ જાય. અત્યારે હાલમાં એ સૂઈ ગયો છો. એન્ડ હું તો ઊંઘી નથી આજે, ખબર નહીં આજે ઊંઘ ના આવી. થોડી નેપ લીધી હતી, આઈ થિંક અડધો કલાકની નેપ લીધી હતી મે બી. યા એટલી નેપ લીધી. હવે અંકિત બંધ કરીને આવતો જ હશે અડધા કલાક પછી, હાલ નહીં કેમ કે 8:30 વાગી ગયા છો. સો ચલો હું બનાવવાનું ચાલુ કરી દઉં, પછી તમને બતાવું બધું રેડી થઈ જાય એટલે. ઢોકળા કમ્પ્લીટ રેડી કરી નાખ્યા, વઘારીને ઉપરથી મસ્ત કોથમીર નાખી દીધી. ઓકે, દેખો આટલા બનાવ્યા આમાં 3 જણા માટે. અહીંયા આગળ પેલી ચટણી કાઢી, શું કહેવાય, મરચું, સૂકા લાલ મરચાં અને લસણની ચટણી, જે બહુ મસ્ત લાગે. આના જોડે તો બહુ યમ્મી લાગે, પણ ખાસી તીખી લાગે, પણ મજા આવે ખાવાની. ટેસ્ટ જ કંઈક અલગ લેવલનો મસ્ત, મને તો ભાવ્યો. અહીંયા આગળ ચા બનાવીને રેડી કરી નાખ્યો. તો જમવાનું રેડી થઈ ગયું. અંકિત નાવા ગયો, સાહિલ સૂઈ ગયો. તો હવે અંકિત નાહીને આવો એના પછી સાહિલને ઉઠાડીએ, પછી ખાવા બેસીએ. ત્યાં સુધી હું બી આરામ કરું. અહીંયા આગળ દૂધ બોઇલ કરવા માટે મૂક્યું કેમ કે દૂધ નહોતું, જસ્ટ હમણાં જ લાવ્યો અંકિત. સો યા ચલો હવે થોડીક અહીંયા બેસું પછી જમીએ. આટલા વાગ્યા જો 9:30 વાગ્યા. અમારે તો આટલું મોડું જ ખાવાનું હોય. અંકિતે બધું સેટઅપ લગાવી દીધું છે ડિનર માટેનું. હવે અમે 3 જણા જમવા બેસીશું. મને તો મૂડ નહીં, ઊંઘ આવી રહી કેમ કે બપોરે ઊંઘી નથી. અંકિત પટેલ આવી ગયો લેટ ખાવા. પેલું ચાલુ કરી દીધું છે, ઠંડો ઠંડો પવન આવી જાય. થોડું આમ કરજે મારી સાઈડ. લડા ખાવા સાહિલ બસ હવે આવતો જ હશે. જમી લઈએ ગાઈસ, પછી મળીએ. કામકાજ પતી ગયું છે ડિનર પછીનું. વાસણ કંઈક આવી રીતના ગોઠવ્યા અમે ટોકરમાં જ ભર્યા. ફરીથી રાતના વાસણ છે, બપોરના નહીં. બપોરના તો મેં ભરાઈ દીધા ઓલરેડી. કમ્પ્લીટ ક્લિનિંગ થઈ ગઈ છે કિચનની બધી બાજુમાંથી. અહીંયા અંકિત સમારા બેઠો જેમ કે મને થાક લાગ્યો ને એટલે મારે ગોલો ખાવો. તો અંકિતને અહીંયા સમારા બેહાડ્યો કાજુ, બદામ અને દ્રાક્ષ. જો મમ્મી હાય કહી દે. સીધી બેહી જઈ, કેમેરો આગળ લઈને સીધી બેહી જઈ. જો ગાઈસ એક બીજી વસ્તુ બતાવું તમને. પેલું જે દહીં મેં શું કહેવાય દૂધ ઉકાળ્યું હતું ને એમાં મેળવણ નાખીને અહીંયા આગળ મૂકી દીધું. એટલે પડ્યું રહેશે, કાલ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. માતાજીની જે દીવો કરી હતી ડીશો બી ધોઈ નાખી, મેં કમ્પ્લીટ કરી નાખ્યું. લાઇટ બંધ કરી દઈએ. સાહેલ રૂમમાં છે.
અહીંયા આગળ ફોન ચાલુ હોય. ગાઈસ શું કરો છો? મજામાં? ગુડ નાઇટ કહી દે મમ્મી. ગુડ નાઇટ. ચલો ગાઈસ, હમણાં ગોલો બનાવું ને એટલે તમને બતાવું. મશીન તો બહાર જ રાખવું. સમરમાં તો મશીન બહાર જ રાખવાનું. વિન્ટર આવવા લાગે ને તાના જ અંદર મૂકવાનું, એ સિવાય મૂકવાનું જ નહીં. જુઓ, બહાર જ પડ્યો. ગોલો રેડી કરી નાખ્યો છે. હવે મસ્ત મજાનો ખાઈશું બેહીન. ખાઈશું ને હું ખાઈશ, બીજું બધું તો કોઈ ખાતું નહીં. જો દેખાય. ચલો ખાઈ લઉં, પછી આપણે મળીએ રાતે. આજે તો ઊંઘી જવું વહેલા ચમકો ઊંઘ આવી ગયો. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. મને તો ઊંઘ આવી રહી. ઓલમોસ્ટ 11:30 વાગી ગયા. એન્ડ ઉઠવાનું છે કાલે વહેલા. સો ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.